કેમ ઉદાસ છો જયંતિભાઈ? હવે મારે તમને વાત કરવી ભગત. આ મારે તો અત્યારે કોઈ બળેતરાનો પાર નથી. આ મારો ભાઈ છે ને નાનો હિંમત, આ લોહી પી ગયો છે. અમે જ્યારે ભાઈ નોખા થયા ત્યારે અમે ભાગલા પાડી લીધા હતા. હવે એના ભાગની મિલકત એણે બધી દારૂમાં ને જુગારમાં ઉડાડી દીધી. હવે મને એમ કહે છે કે તમે મને ભાગ દીધો જ નથી, મને ભાગ દ્યો. હવે મારે ક્યાંથી દેવો? થોડો ઘણો નહીં ભગત, 50 લાખ માગે છે. તમે જ્યારે હિંમતભાઈના ને એના ભાગ પાડ્યા તમારા ભાગ ત્યારે કઈ લખાણ બખાણ કઈ કર્યું નહીં હોય? હા, એ જ મારી મોટી ભૂલ છે. હું એમને વિશ્વાસ ઉપર રહ્યો કે હવે મારો હગો ભાઈ છે. હવે આમાં ભાઈઓમાં કઈ એવા ભાગલા પાડે એમાં કઈ લખાણ થોડા કરવાના હોય. પણ મને હું ખબર આની કૂટનીતિ હશે આવી. મારી પાસે અત્યારે એવો એકેય પુરાવો નથી કે મેં એને એનો ભાગ દઈ દીધો છે. આ એનો જ લાભ ઉઠાવે છે. તમે છે ને હાવ ભોળા છો. અમને ભલે આમ બધા ભગત કરે, પણ અમે ભાગ નોખા છે ને તો અમે કાયદેસર વકીલ માફક લખાણ કર્યું હતું. કોઈ અમારું કઈ નામ ન લે. હવે ભગત તમારી વાત તો હાંસી. હવે આ હું છે ભાઈ જાગ્યા ત્યાંથી હવાર. હવે તો હું છે ને આમ ફૂંકીને પગલાં મૂકું છું. પણ હવે કરવું હું? મારે તો આ બધી મેટરમાંથી કેમ નીકળવું ને એ જ નથી ખબર. હું અત્યારે ભોળાનાથના દર્શન કરતો હતો ને તો મેં એ જ માગ્યું કે ભગવાન હવે પછી હું છે ને આવી ભૂલ કોઈ દી નહીં કરું, મારો ભાઈનો વિશ્વાસ કોઈ દી નહીં કરું, પણ ભગવાન તું મને હવે આમાંથી કાઢ. જયંતિભાઈ તમારી વાત હાવ હાસી છે. ભગવાન ઉપર તમે બધું છોડી દો, એ હવ હારાવાના થાય છે. એ ભગવાન છે ને 1000 હાથ વાળો છે, હવ હારાવાના કરશે. હાલો હું દર્શન કરી લો. જય ભોળાનાથ. મળ્યા પછી. બા, તમે કેમ હતાશ થઈને બેઠા છો? તો બેટા શું કરું? એક તો આ છોકરાઓ કયા વિના જતા રહ્યા છે હિંમતને ઘરે. ઝઘડો ઓછો કરવાને બદલે એ લોકો વધારી રહ્યા છે. બહુ ચિંતા થાય છે મને. બા, તો છોકરાઓ પણ શું કરે? હિંમતભાઈ મન ફાવે એવું બોલે છે અને આપણા માન સન્માન પર કે આપણા સ્વાભિમાન પર કે આપણા સ્વમાન પર કોઈ આંગળી ચીધે ને તો ઘરના બાળકો કઈ રીતે ચૂપ રહે? શું કરવું એનું એ ખબર નથી પડતી. પોતાના ભાગનું તો બધું એ ગુમાવી બેઠો અને હજી એ વધારાનું માગે છે. ક્યાંથી લાવીને દઉં? શું કરું? સમજતોય નથી ને સુધરતોય નથી. બા, હિંમતભાઈએ છે ને જાતે કરીને પોતાના પગ પર કુહાડી મારી છે અને હવે દોષના ટોપલા બીજાના માથે નાખે છે. તમે જ કોને એ આ 50 લાખ રૂપિયાની માંગણી કરે છે. શું આપણે આપી દેવા જોઈએ? અને આપણે આપીએ તો ક્યાંથી આપીએ? આપણી પાસે પણ તો હોવા જોઈએ ને. હું એ જ વિચારું છું. શું કરશું? અને એ તો આવે એટલે કેવો ધુઆ પુઆ થતો આવે અને ગમે એમ બોલે છે જયંતીને તો. બસ મારે તો 50 લાખ જોઈએ જ છે. જો જાણે ઝાડ પર ઉગતા હોય ને આપણે એને ખંખેરીને આપી દેવાના હોઈએ. બા, આમાં તમારું શું માનવું છે કે હિંમતભાઈ આપણી પાસે જે 50 લાખ રૂપિયાની માંગણી કરે છે એ આપણે એમને આપવા જોઈએ? સાચું કહું ને તો આ રોજનું આપણને ચિંતા થાય. રોજ હવાર પડે ને આપણે વિચારવાનું કે આજે ગમે ત્યારે આવશે ને જયંતીને હેરાન કરશે ને આપણને બધાને હેરાન કરશે. એના કરતાં એક વખત એના મોઢા પર મારી દઈએ ને. પણ બા, આપણે આટલા રૂપિયા લાવવાના ક્યાંથી? તમે કહો, આટલા રૂપિયા તમારો દીકરો ક્યાંથી કરે? અને અમારે 2 દીકરા છે, અમારે એ લોકોના ભવિષ્યનો પણ તો વિચાર કરવાનો ને. ના રે બેટા, એમ માગ્યા કરીને એમ કહે થોડું આપી દેવાય. પણ એક વાતનો ડર છે, જો આપણે નહીં આપીએ ને તો એ કંઈ નવો બખેડો ઊભો ન કરે તો સારું. બા, એ બખેડો ઊભો કરે ને એનોય વાંધો નહીં. જો કદાચ આપવાનું થાય ને તો એનોય વાંધો નહીં. પણ મારા જવાન દીકરા છે, એની સાથે કંઈ હું આડું અવડું કર્યું ને તો હું મા તરીકે હિંમતભાઈને ક્યારેય માફ નહીં કરું. મને બહુ ડર લાગે છે હિંમતભાઈના આવા વ્યવહારથી. સાચી વાત છે બેટા, પણ હવે હું એમ કહું છું આમાંથી આપણે કંઈક નવો રસ્તો કાઢીએ તો કેમ? બા, વિચારવું પડશે, નવો રસ્તો કાઢવો પડશે અને હિંમતભાઈની આ બધી તકલીફોમાંથી આપણે છુટકારો મેળવવો પડશે. છોડો બા, સવારથી સાંજ સુધી આપણે એમના સિવાય બીજી કોઈ વાત જ નથી. હું રસોઈ બનાવું છું. હા બેટા.
કોણ જાણે હવે આ હિંમત પુરાણ ક્યારે પૂરું થશે. ઘરમાં બધાયના જીવ અત્યારે ઊંચા રહે છે, રાંધેલા રખડે છે, કોઈ ખાઈ ન થકતું. ભાઈ મને નથી લાગતું કે હવે આ વાતનો બીજો કોઈ ઉકેલ હોય, પણ આ વાતનું સમાધાન તો શોધવું જ પડશે ને. હા ભાઈ, મને પણ એવું જ લાગી રહ્યું છે. મને તો એ વાત નથી સમજાતી કે આપણે લોકોએ જે કંઈ પણ કર્યું છે એ યોગ્ય છે. આ રીતે આપણે કાકાને ઘરે જઈને મારીને તો આવતા રહ્યા, પણ આની અસર શું થશે એ તો આપણે વિચાર્યું જ નહોતું. હા, એ વાત પણ તારી સાચી, પણ હવે કંઈક રસ્તો તો કાઢવો જ પડશે ને. જુઓ, કંઈક રસ્તો તો કાઢવો પડશે એ વાત તો ઠીક છે, પણ જ્યાં સુધી કાકા પાછા ન વળે ને ત્યાં સુધી આપણો કાઢેલો એક પણ રસ્તો એ કામ નહીં લાગે. પણ એ સમજવું જરૂરી છે કે આ કાકાને આપણે પાછા વાળવા તો વાળવા કેવી રીતે? અરે ભાઈ, કેવી રીતે શું? પ્રેમથી. હું પ્રેમથી? હા, પ્રેમની ભાષા જો કાકા સમજતા જ હોત તો અત્યાર સુધી સમજી ના ગયા હોત, પણ આવું ક્યારેય બન્યું જ નથી મોટા ભાઈ. હા, એ વાત પણ તારી સાચી છે. જે માણસમાં નકરી નફરત જ ભરી હોય, એ પ્રેમ શું જાણે. છો મોટા ભાઈ, હા કાકાને જ્યાં સુધી સમજાવીએ ને તો કદાચ બનીને 1 કે 2 દિવસ સુધી ફરક પડે છે, ત્યાં સુધી બધું શાંત. પરંતુ જેવા એ પોતે જાણે પોતાના રંગમાં આવી જાય ને ત્યારે ફરી પાછું એનું એ જ ઊભું હોય છે કે લાવો મને આ આપી દો, મારો ભાગ આપી દો, મને પૈસા આપી દો. હા, તારી વાત સાચી છે. હા જો ને, પહેલી વાર હું જ મનાવવા ગયો હતો ને, અને માની પણ ગયા હતા, પણ ફક્ત 2 દિવસ માટે. પાછા હતા એના એ. એટલું જ નથી મોટા ભાઈ, હા જ્યારે મકાનના ભાગલા પડ્યા હતા ને ત્યારે પપ્પાએ આ મકાન રાખ્યું હતું, બાકીની તમામ પ્રોપર્ટી કાકાના નામે કરી દીધી હતી. પણ 2 કે 3 દિવસ થયા ત્યાં તરત જ કાકાએ ફરી પાછું નવું બાનું કાઢ્યું કે હવે મને આમાંથી મારો ભાગ આપો. અરે પપ્પા આપીને કેટલું કાપે, અને પપ્પાએ જે કંઈ પણ પ્રોપર્ટી આપી છે એ પણ કાકાએ કંઈ વધવા નથી દીધું, બધું ફના કરી નાખ્યું છે. હા, પણ એક વાત નથી સમજાતી કે આ કાકાને નકરું હરામનું લેવાની આદત ક્યાંથી પડી ગઈ છે એમ. ક્યાંથી? હા, બધું મફતનું મળતું હોય તો પછી શું કામને મહેનત કરવી? મહેનત તો કરવી નથી, અને બધું જ વગર માગ્યે મળી જતું હોય તો શું કામને ખોટી આ બધી માથાકૂટ કરે? એટલે કાકા છે ને દર વખતે અહીંયા આવીને આપણા ઘરનો દરવાજો ખખડાવે છે, આવીને પપ્પાને કહે છે કે મને પૈસા આપી દો. અને પપ્પા શાંતિમાં માનનારા તરત જ કાકાને રૂપિયા આપી દે. આ બધું હતું એની પાસે, બરોબર? બધું ક્યાં ગયું? દારૂ, જુગાર, સટ્ટો, બસ આ જેનું જીવન છે ને. હા, પણ જો હા છે ને મોટા ભાઈ, અત્યારે જે પૈસા માગી રહ્યા છે ને એ પૈસા આપી દીધા પછી પણ કોઈ ફાયદો તો નથી જ. નહીં. આ બધું એમાં જ જવાનું છે. હા, એટલે મને તો લાગે છે કે આપણે ખોટી ચર્ચા કરી રહ્યા છીએ. હા, કાકામાં કોઈ વાતનો ફેર નથી પડવાનો. પપ્પા, હું શું કહેતી હતી, આ તમારે ને મમ્મીએ જાત્રાએ જવાનું હતું, એ કઈ તારીખ છે? બસ હવે આ નવરાત્રી પતે એટલે વિચાર એવો છે કે ભાઈ બીજના દિવસે જ નીકળી જવું છે. છે ને? ના, રિઝર્વેશન થાય એટલે હું તમને કહી દઈશ. અરે આવ ભાઈ આવ, બેસ બેસ. હું બે આ તમારા છોકરા મારી ઘેરે આવીને ધોલ ધપાટ કરી ગયા, મને મારી ગયા, તો એ મેં સહન કરી લીધું એમ? એ વ્યામમાં નહીં રહેતા હો. હા ભાઈ, તારી વાત મારા માથા સામી, બસ. પણ આમ જો આ ઘરનું ઘર છે, તારા ભાઈનું ઘર છે, કાક આમ હરખો વ્યવસ્થિત બે આમ કાક તો કાક હરખી વાત થાય. હા કાકા, પાણી પીવું છે તો લઈ આવો. ના ભાઈ ના, તમારા ઘરનું સા પાણી કાંઈ ન હાલે, મારે જોવે ન્યાય. હું ન્યાય? પણ કેવો ન્યાય? હા. 50 લાખ રૂપિયા આપી દો એટલે મારે ન્યાય થઈ ગયો. કાકા, તમે ફરીને ફરી ઈ જ વાતને લઈને કેમ આવો છો? ગમે ત્યારે પૈસા પૈસા પૈસા, બીજી કોઈ વાત જ નથી હોતી. હો બાપા, આ અમે બે ભાઈ વાત કરીએ છીએ ને એમાં તમારે બહુ બોલવાની જરૂર નથી, નહીતર હું પણ ભૂલી જઈશ કે આ હો બાપા છે અને મર્યાદા શું કહે છે. કાકા બસ હો, તમે વધારે બોલી રહ્યા છો. બરાબર, હું વાત કરું. જો બેટા,
તમે છે ને શાંતિ રાખો ઘડીક, અને મને છે ને મારા ભાઈ હારે વાત કરી લેવા દ્યો. તો સાંભળ હિંમત, તું જે આ 50 લાખની માંગણી કરશો ને ભાઈ, એ અત્યારે છે ને ભાઈ મારાથી શક્ય નથી. પાકું હા પાકું, મારાથી નથી થાય એમ. જોજો ભાઈ, પછી ખરાખરીના ખેલ થાય, પાછો ન વળે આ ભાઈ તારો. અલા ભાઈ, હું તને એમ કહું છું શક્ય નથી એટલે એનો મતલબ એવો નથી કે મારે તને નથી દેવા. કહું છું અટાણે નથી. મને તો એવું લાગે છે કે તમારે મને દેવા જ નથી. જો ભાઈ, મારી આગળ પાછળ કોઈ નથી રોવા વાળું. મને કંઈક થઈ જાય ને તો કાંઈ ફેર નહીં પડી જાય. પણ જો તમારે 2 દીકરા છે, એકાદાનું નામ રેશન કાર્ડમાંથી હું ભૂહી નાખે ને તો આખી જિંદગી મોઢા કાળા કરીને બેસ્યો. અલા ભાઈ, તું શાંતિ રાખ અને થોડીક તો શરમ કર, થોડીક શરમ. આ વવારું અહીંયા બેઠા છે અને એની સામે તું એના ધણી વિશે આવું બોલ, અને પછી એમ કહે કે એને કે બોલવામાં ધ્યાન રાખે. તું એના આદમી વિશે એવું બોલ તો એ ન બોલે. જો ભાઈ, આ હો બાપા હોય કે તારા દીકરા હોય કે મારી માં હોય કે તું હોય, અહીંયા કાંઈ ફેર પડે નહીં હો. એકાદાની બોડી ભૂહી નાખે હું. હા તો ભાઈ, મેં કઈ હાથમાં બંગડીઓ નથી પહેરી. આ તો નાનો છો અને હું સમાજમાં રહું છું એટલે મને સમાજની દુનિયાની શરમ લાગે છે. તારે હું નાચ જાતની પડી છે. શરમ બહુ એટલી બધી હોય તો 50 લાખ રૂપિયા આપી દો ને. તમે છૂટા ને હું છૂટો. હા તે આપી દે, પણ કઈ ભંડાર થોડા ભર્યા છે કે નથી કઈ બાપ દાદાનો વારસો મૂકી ગયા કોઈ. તો આ બધું કોનું છે? આ બાપ દાદાનું જ છે. આ તમે બધું ભેગું કરીને લઈ લીધું છે, મને નથી દીધું. મારે ધંધો કરવા માટે રૂપિયા 50 લાખની જરૂર છે. આ હો બાપાને કહી દેજો કે મને કામ કરવા, વાહિંદા પોતા કરવા જાય, રૂપિયા ભેગા કરી લે. મારા ઘરમાં કોઈ ટાઈમ નથી તો હું મારા ઘરની વહુને ઘરની બહાર કામ કરવા મોકલું. અને આપણા બાપાએ જે ભાગ પડ્યા ને એથી બેયને ખરખા ભાગલા કરીને દીધા હતા. તું નીકળ્યો દારૂડિયો ને સટોડિયો, ભૂહી નાખ્યું બધું. હવે મારું 4 માથે જોઈશ તારે. ઈ તમારે જે લાગે ઈ. મને મારા 50 લાખ જોવે એટલે કે પરિણામ સારું નહીં આવે. તમે હાસુ માની લેજો, નકર મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. મોટા ભાઈ સૌની ભૂલી જાય અને એકાદાની બોડી ભૂહી નાખી, દુનિયામાંથી નામ કાઢી નાખી. તું છે ને ભાઈ ધમકી આપવાનું બંધ કરી દેજે. આવી તારી ધમકીથી હું કઈ ફાટી નથી પડતો. અરે વાર નહીં લાગે મોટા ભાઈ સાથે. અરે કાટલો મુઈક. અરે પાકલો ઓલી ભાગો. આટલી મેળો છો? કાકા જાઓ, તમે અત્યારે તમારા ઘરે જાઓ. જાતો નગર મારે પોલીસ ફરિયાદ કરવી જો હે. એ થાઈ કરી લેવાનું, અને આનું જો પરિણામ ખરાબ ન આવે તો મારું નામ હિંમત નહીં. અરે આ તો હજી મારા છોકરાને મેં મારા કાબુમાં રાખ્યા છે, નકર તારા દાંડિયા ખેડવી નાખે. થાઈ કરી લેવાનું કહું છું તમ તારે. હા, કરી લેશું. અરે ભાઈ કઈ ગડપણમાં તારું ભાંગી જાય તો રૂજાતા વાર લાગી જાય. મને એમ લાગે છે આ લોકોની એક ને ઓછા કરવા જો હે. અહીંયા ભાન પડશે. ઘરમાં ભરાશા ગૌરવી તારા ઘરમાં. કાકા બસ. પપ્પા તમે ક્યારે ના જેવા થાવ છો? અરે પણ બટા કેટલું મારે સહન કરવું, કેટલું. આ ઘર મારું મારા ઘરની ઉંમરે આવીને આવો ઝૂખા જેમ તે બોલી દયા જાય.